વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દંતેશ્વર વિસ્તારમાં સવારે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરમાં તેની ઉજવણી થાય છે. વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર અલગ અલગ કાર્યક્રમો થકી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સવારે વૃક્ષારોપણના કાર્યક્રમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી અને દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામ શીર્ષક હેઠળ આ ખાસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ સાથે જ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અને વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂનની શરૂઆત 1973થી થયેલી છે. યુનાઇટેડ નેશન્સના દ્વારા જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે અને દર વખતે તેની અલગ અલગ થીમ હોય છે. આ વર્ષે પણ પ્લાસ્ટિક પ્રદૂષણ એટલે કે પ્લાસ્ટિક ફ્રી થાય કેમ કરીને પર્યાવરણ, તેના માટેની થીમ સાથે જ્યારે આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. આપણા સૌના સદભાગે આજ રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન સુરત ખાતે આવવાના છે અને ત્યાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવાની છે. જે પ્રકારે વડાપ્રધાનશ્રીએ તમામ નાગરિકોને હાકલ કરીને એક જનભાગીદારીથી આખું મોટું આંદોલન બનાવ્યું છે. આજે એ દિવસ યાદ કરવો જોઈએ કે જ્યારે આખા એશિયા ખંડમાં સૌ પહેલી વખત તત્કાલીન મુખ્યમંત્રી શ્રીને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે તેમની આ હાકલને આ તમામ દેશ જ્યારે પ્રતિસાદ આપી રહ્યો છે અને દરેક ટેકાને એક પેડ માં કે નામના સંકલ્પ સાથે દરેક નાગરિક એક વૃક્ષ રોપે અને એનું જતન કરે તેના માટેનું જે આયોજન થઈ રહ્યું છે અને તેના જ ભાગરૂપે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં ખાસ કરીને વન કવચ ઊભું થાય તેના માટેનું આયોજનબદ્ધ રીતે તેઓ આગળ વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું. તેની સાથે સાથે વડોદરા શહેરમાં પણ આ વખતે 20 લાખથી પણ વધારે વૃક્ષો આવવાનું જે ટાર્ગેટ સાથે કોર્પોરેશન તૈયાર થઈ રહી છે અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે. આજે દંતેશ્વર વિસ્તારમાં એક લિનિયર પાર્કનું એટલે વૃક્ષારોપણ થયું અને ત્યારબાદ હરની ખાતે ઓક્સિજન વનની પણ વૃક્ષારોપણ થવાનું છે. આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાહેબ પણ હાજર હતા અને સાથે કોર્પોરેશનની મેયરશ્રી સાથેની તેઓની આખી ટીમ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ હાજર હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા ખૂબ સારું આયોજન આજે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે. લગભગ 20,000થી ઉપર છોડોનું આજે રોપણ થવાનું છે. આજે દંતેશ્વરના હરની ખાતે 2 જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ અને ફોરેસ્ટનું આજે અલગ અલગ કેટેગરીના પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા છે. લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવ્યા છે જે શુદ્ધ દેશી છે. આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ પણ એના પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. સાથે સાથે ઘરની આજુબાજુ પણ આપણે જે વિદેશથી આવેલા છોડ હોય છે કે દેશની બહારના જે છોડ છે એનું આપણે રોપણ કરતાં આપણા દેશી ઝાડ તરફ વળીએ એ ખૂબ જરૂરી હોતું હોય છે. અને સાથે સાથે આપણે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીએ. વન ટાઈમ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરતા હોય છે એની જગ્યા પર આપણે પેપર બેગ્સ યુઝ કરીએ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ આપણે આગળ વધવું જોઈએ. પેટ્રોલના ડીઝલના જે વ્હીકલ્સ છે એનું પણ જો આપણે ઓછું ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક આ વિશ્વ માટે આ પર્યાવરણ દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ સાચા અર્થમાં ઉજવવામાં આવશે. આપણે 17% ટ્રી કવરમાં અત્યારે છે અને અમારું મિશન આપણે 21% ગ્રીન કવર લાવવા માટે અમે અત્યારે પ્રયત્નશીલ છે. આના ભાગરૂપમાં મિશન 2 મિલિયન ટ્રીઝ અત્યારે સ્કીમ ચાલી રહ્યા છે જેમાં આપણે 1 મિલિયન ટ્રીઝ લાસ્ટ ટાઈમ પ્લાન્ટેશન કર્યા હતા. હવે એની જાળવણી અને નિભાવણીનું કામ ચાલી રહ્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝમાંથી 10 લાખ વાવેતર અમે કરવાના છે અને એના પણ નેક્સ્ટ ફેઝમાં લઈ જવાના છે. આજે અહીંયા દંતેશ્વર ખાતે અમે પ્લાન્ટેશન પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં માન્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલ, માન્ય દંડક શ્રી ભાલુભાઈ શુક્લા, માન્ય મેયર ગીતાબેન મકવાણા અને આપણે તમામ પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મિયાવાકી પ્લાન્ટેશન પણ અત્યારે કરી રહ્યા છે અને લગભગ 63 સ્પીસીસની ડેન્સ ફોરેસ્ટ કરી રહ્યા છે. આ જગ્યાની ખાસિયત એ છે કે આપ જાતે જોઈ શકો છો કે અહીંયા પહેલા બહુ દબાણ થતી હતી અને ગંદકી થતી હતી. આ દબાણો દૂર કરીને, ગંદકી દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માંગીએ છીએ. લોકો માટે વોકિંગ પાર્ક બનાવવા માંગીએ છીએ અને આ પ્લાન્ટેશન સ્પીસીસને ધ્યાને લેતા અમે આવનારા દિવસમાં આવા ગાર્ડન વનરેબલ પોઈન્ટ્સ તમામને સિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી થાય અને ગાર્ડન વધારે હરિયાળી પણ અહીંયા વધે.